આજ આપણે સીતાફળનું શેક બનાવીશું। મેં અહીંયા એક સીતાફળ લીધું છે, તેમાંથી આપણે સીડ સહિત વચ્ચેનો બધો જ ભાગ લઈ લઈશું। હવે તેમાં આપણે લગભગ 1 ગ્લાસ જેટલું દૂધ નાખીશું। હવે તેને બંધ કરી આપણે મિક્સર પર રાખી હવે સમજો કે આપણે કઈ રીતે ફેરવીશું। હવે આપણે મિક્સરને જેમ ફેરવતા હોય એ રીતે નહીં, પણ આપણે ઊંધું ફેરવવાનું છે, જે બધામાં સિસ્ટમ નથી હોતી મિક્સરમાં। આ રીતે ચાલુ બંધ જ કરવાનું છે। 3 વાર કરશો કે 4 વાર ત્યાં જ તેમાંથી બધા જ સીડ અલગ પડી જશે। હવે આપણે તેને આવા જાળીવાળામાં નાખી અને દૂધને અલગ કરી નાખીશું। તમે જોઈ શકો છો કે બધા સીડ એકદમ ક્લીન થઈ ગયા છે। બસ આ રીતે આપણે કાઢી લઈશું। કોઈ રહી ગયા હોય તો પણ તેને ચમચી વડે સેજ પ્રેસ કરીને પણ નીકાળી દઈશું। હવે આપણે જોઈ શકો છો તમે કે આ બધા સીડ નીકળી ગયા છે। હવે આપણે આ જે બધું છે એ માવો બધો આમાં નાખી દઈશું। હવે તે આપણે પાછું મિક્સર જારમાં નાખીશું ને તેમાં થોડીક ખાંડ નાખીશું, બાદમાં આ નાખી દઈશું। હવે તેને આપણે નોર્મલ જેમ આપણે જે રીતે પીસતા હોઈએ છીએ એ રીતે જ પીસીશું। એટલે આ જ્યુસ શેક ઘાટું થઈ જશે। તમે જોઈ શકો છો એક બી સીડ ક્રેક નથી થયું। હવે તેને આપણે કાજુથી ગાર્નિશ કરીશું। થેન્ક યુ ફ્રેન્ડ, થેન્ક યુ। મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો। મારે હજી નવી જ ચેનલ છે, પ્લીઝ। થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ।